નર્મદા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં આજે એક નવો અધ્યાય જોડાયો છે। ધારીખેડા સ્થિત નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ખાતે નવનિર્મિત 30 મેગાવોટ પાવર કો જનરેશન પ્લાન્ટનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ પ્લાન્ટનું લોકાર્પણ કરી ખેડૂતો અને સહકારી સંસ્થાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। ગાંધીનગર ખાતે આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે બટન દબાવીને ધારીખેડા સુગર ફેક્ટરીના આધુનિક પાવર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું। આ પ્રસંગે નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા। ધારીખેડા ફેક્ટરી પરિસરમાં પણ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ 30 મેગાવોટનો પાવર કો જનરેશન પ્લાન્ટથી ખાંડના ઉત્પાદન સાથે વીજળીનું પણ ઉત્પાદન થશે, જે મંડળીની આવકમાં વધારો કરશે અને પર્યાવરણને પણ અનુકૂળ રહેશે। સંસ્થાના સીઈઓ નરેન્દ્ર પટેલે આ તકે જણાવ્યું હતું કે આ પ્લાન્ટ કાર્યરત થવાથી શેરડી પકવતા હજારો ખેડૂતોને આર્થિક ફાયદો થશે। સહકારથી સમૃદ્ધિના મંત્રને સાકાર કરવા માટે આ એક મોટું કદમ માનવામાં આવી રહ્યું છે। આ લોકાર્પણ બાદ હવે ધારીખેડા સુગર ફેક્ટરી માત્ર ખાંડના ઉત્પાદન પૂરતી સીમિત ન રહેતા ઉર્જા ક્ષેત્રે પણ પગભર થશે। આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, ફેક્ટરીના સભાસદો અને ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। હું નરેન્દ્રભાઈ પટેલ, નર્મદા સુગર ફેક્ટરી સીઈઓ। આજ રોજ નર્મદા સુગર ખાતે 3 પ્રોજેક્ટોનું લોકાર્પણ માનનીય અમિતભાઈ શાહ સાહેબ, આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અન્ય મહાનુભાવોના હસ્તે આજ રોજ ગાંધીનગર મુકામે 17 તારીખના રોજ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થયેલું છે। એ લોકાર્પણનું એમાં નર્મદા સુગરના 3 પ્રોજેક્ટોનું લોકાર્પણ થયું છે। તો માનનીય ચેરમેન સાહેબના માર્ગદર્શન હેઠળ આપણી સંસ્થાએ 3 પ્રોજેક્ટોનું લોકાર્પણ આજે કર્યું છે। 30 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી 15 મેગાવોટ આપણે ગુજરાત જીઈબી ને આપણે એક્સપોર્ટ કરવાના છે વીજળી। તેનો સીધો ફાયદો આપણા સભાસદોને થવાનો છે। આ વિસ્તારની અંદર સભાસદો જે શેરડી પકવે છે તેની સાથે સાથે આ એક્સપોર્ટ થવાની છે વીજળી, તેનો પણ લાભ મને અને આર્થિક રીતે એમનું ઉત્થાન થવાનું છે। બીજો પ્રોજેક્ટ આપણો 45 KLPD ડિસ્ટિલરી, એનું લોકાર્પણ આદરણીય અમિત શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે થયું છે। અને ત્રીજા પ્રોજેક્ટનું જે પોટાશ પાવડર બનાવીએ છીએ તેનું પણ 50 મેટ્રિક ટન પોટાશ પાવડર આપણા કારખાનામાં બનવાનો છે અને આપણા વિસ્તારના સભાસદોને ઓર્ગેનિક પોટાશ મળે એ રીતનું આપણે એક આયોજન કરેલું છે। આમ પોટાશ જે વિદેશથી મંગાવીએ છીએ તે ન મંગાવતા આપણે આપણા સભાસદોને ઓર્ગેનિક પોટાશ જે જમીનની તંદુરસ્ત સુધારે છે, પોલ્યુશન ઘટાડે છે, આમ અનેક ફાયદાઓ છે। આ બધા જ ફાયદાઓ આપણે આપણા સભાસદને આપી દેવાના છે। 45 KLPD ડિસ્ટિલરી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે કે આપણો પેટ્રોલ દેશમાં જ બને અને ખેડૂતોનું ઉત્થાન થાય, શેરડી પકાવતા ખેડૂતોનું। તો તે દિશામાં આપણે આજે આગળ વધી રહ્યા છે અને આમ આ વિસ્તારમાં ભરૂચ અને નર્મદા જિલ્લામાં 3 પ્રોજેક્ટોનું આપણે લોકાર્પણ આદરણીય અમિત શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા ઉપમુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં ગાંધીનગર મુકામે મહાત્મા મંદિર ખાતે આજે ભવ્ય આયોજન થયેલું છે। તો આજનો દિવસ નર્મદા સુગર પરિવાર અને આપણા સભાસદો માટે ખૂબ જ આનંદ અને ગૌરવનો દિવસ છે।